મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમેરિકાએ ઈરાન પર હુમલાનું સિગ્નલ આપ્યું। વિદ્રોહમાં 648 લોકોના મોત થયા। જાણો 10 મહત્વપૂર્ણ અપડેટો। પશ્ચિમ બંગાળના નિપા વાયરસના 2 શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો। કેન્દ્રએ તાબડતોબ ટીમ બોલાવી। જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો। અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઇન્ડ ઝડપાયો। મોબાઈલ જોઈને પાકટ બન્યા ગુજરાતના બાળકો। બાળ ગુનાખોરી વધી। 35% કેસ અમદાવાદ અને સુરતના સામે આવ્યા। ગુજરાતમાં ચાઇનીઝ દોરી ઘુસાડવાનું ષડયંત્ર। પ્રતિબંધથી બચવા સેલવાસના ફેક્ટરી 100થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ કરાયા। ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો ઝડપાયા તો 30 દિવસ સુધી નહીં છૂટે। સરકારે નિયમ કડક કર્યા। ટ્રમ્પે ફરી સૌને ચોંકાવ્યા। ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફની કરી દીધી જાહેરાત। સાયબર ફ્રોડ રોકવા એપને બેકગ્રાઉન્ડમાં કેમેરા માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મુકાશે। મોબાઈલ કંપનીઓ પર કેન્દ્ર સરકારનું કડક વલણ। સહમતિથી સંબંધ છતાં સગીરો ગુનેગાર ઠરી રહ્યા છે। નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જુલિયટ ક્લોડ જોડવા સુપ્રીમની સલાહ। તુલા મીન સહિત 3 રાશિના જાતકો માટે તાબડતોબ કમાણીના યોગ। મકર સંક્રાંતિએ સૂર્ય અને શનિનું થશે મિલન। શ્રેષ્ઠ જ્યોતિષની ભવિષ્યવાણી। શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી સાથે કરી સગાઈ। છૂટાછેડાના 3 વર્ષ બાદ સ્ટાર ખેલાડીના જીવનની નવી શરૂઆત। સુરતમાં શરમજનક ઘટના બની। સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની થઈ હત્યા। ઓટો ડ્રાઈવરને ઢોર માર મારીને મોત નિપજાવ્યું। 1 મહિનામાં 8મી ઘટના બની। ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર। પવનની ગતિ રહેશે સાવ અનુકૂળ। જાણો હવામાન વિભાગની આગાહી। વેનેઝુએલામાં અમેરિકાનો દાવો ઊંધો પડ્યો। સૌથી મોટી ઓઇલ કંપનીએ હાથ ઊંચા કરતા ટ્રમ્પ થયા નારાજ। રેર અર્થ મામલે ચીનનો દબદબો થશે ખતમ। ભારતના મિત્ર રાષ્ટ્ર જાપાનને સમુદ્રમાં મળ્યો ખજાનો। રૂપિયા 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે છેડા। મમતા સાથે ઈડી સુપ્રીમમાં। મમતા ડીજીપી પોલીસ કમિશનર સામે FIRની ઈડીની માંગ। ઉત્તર ભારત રેફ્રિજરેટર બન્યું। દિલ્હી સિમલા કરતાં પણ વધુ ઠંડુ। રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં તાપમાન ગગડ્યું। ભારતના પડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહીની માંગ। ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા લોકો। ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ। દિલ્હીમાં કાર્યભાર સંભાળતા જ સર્જિયો ગોરનું ટ્રેડ ડીલ અંગે મોટું નિવેદન। ભારત જર્મની ત્રાસવાદ સામે લડશે। સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતિ। ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને નરેન્દ્ર મોદીનો મીઠો આવકાર। મીઠી વાતો। ગ્રીનલેન્ડ ભાડા ભટ્ટે નથી જોઈતું। માલિક બનીશું। ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી। વડાપ્રધાન મોદીએ પૂર્વ સાંસદ મોહન કુંડારિયાને કહ્યું, મોહનભાઈ હવે રાજકોટ જિલ્લો તમે મેલી દો। તમે સૂતા રહ્યા અને ટ્રમ્પે ઈરાન દ્વારા ભારતને મોટો ઝટકો આપ્યો। અમેરિકાના આદેશથી ભારત પર 75% ટેરિફ બોમ્બ ફૂટ્યો। સૌરાષ્ટ્ર કચ્છના બનશે દેશનું ગ્રોથ એન્જિન। રૂપિયા 5.78 લાખ કરોડના 5492 MOU 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર। અમિત શાહનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ આજથી શરૂ। વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। ભાજપના ધારાસભ્ય મોહન ઘોડિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના MLAના કર્યા વખાણ। ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો બન્યો વિષય। એસટી નિગમની મોટી ભેટ। હવે બસમાં બેસીને માણી શકાશે આકાશ અને પહાડોનો 360 ડિગ્રી વ્યૂ। દેશમાં પ્રથમવાર વિસ્ટા ડોમ બસ દોડશે। કચરામાંથી કંચન ઓડિશાના દંપતીએ કેળાના થડમાંથી બનાવ્યો 1 કરોડનો બિઝનેસ। 1000 ખેડૂતોની કિસ્મત બદલાઈ। PM નરેન્દ્ર મોદીનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન। અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસર વિદાય અપાઈ। ઈરાનને મોટો ઝટકો। આંદોલનની વચ્ચે કરન્સીની કિંમત શૂન્ય થઈ। 27 દેશોમાં નહીં ચાલે। ભૂમધ્ય સાગરના કાંઠે 40,000 વર્ષ બાદ ગુફાના ગુપ્ત ઓરડાનો દરવાજો ખુલ્યો તો મચ્યો હડકંપ। વૈજ્ઞાનિકોના હોશ ઉડ્યા। હું મુંબઈ આવું છું, મારા પગ કાપી બતાવો। MNSની ધમકી પર ભાજપ નેતા અન્નામલાઈનો વળતો જવાબ। ઝાલાવાડના ખેડૂતો પર જળ સંકટના વાદળો। 1 માર્ચથી નર્મદાના નીર બંધ। 350 ગામોમાં ઉનાળુ વાવેતર જોખમમાં। ખેડૂતો માટે માઠા સમાચાર। ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ। અંબાલાલ પટેલની મોટી આગાહી। સમાજ હોય ત્યાં રાજકારણ ન હોય। આદિવાસી સમાજના 3 સિંહ એક સાથે જોવા મળશે।
LOC પર ધડાધડ બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો. જંગલમાં આગ ફેલાતા સુરંગમાં લગાવેલા દારૂગોળા ફૂટ્યા. કડીમાં હાર્દિક પટેલની પાટીદાર સમાજની 2 અપીલ. ડોક્યુમેન્ટ અમેરિકાના રાખજો પણ વોટિંગ કાર્ડ ગામનું જ રાખજો. રૂપિયા સાચવો છો તો દીકરીની પણ ચિંતા કેમ નહીં કરો. મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક. 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે. ફડણવીસની ભવિષ્યવાણી. અજીત પવાર ખેમામાં ફફડાટ મચ્યો. ભારતના ઝેન જી રિસ્ક લેવાથી પાછળ ન હટે. સરકાર તમારી સાથે છે. PM મોદી. EVMમાં ખામી સર્જાય તો પ્રિન્ટિંગ એક્ઝિલરી ડિસ્પ્લે યુનિટ્સની મદદથી મતગણતરી થશે. બજેટ 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે જ રજૂ થશે. ઓમ બિરલાની જાહેરાત મુજબ નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. રશિયા પર નિર્ભરતા ઘટશે. જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન. સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી. સરકારે જેમને રૂપિયા 10,000 કરોડ આપ્યા તેમાં 94% ખાતા નકલી. કોંગ્રેસનો કૌભાંડનો આરોપ. તપાસની માંગ. પૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી. AIIMSમાં દાખલ. 1 અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન. ઈરાનમાં ખામેનેઈનું પતન પાકિસ્તાન માટે બન્યું જોખમી. સત્તા પલટાશે તો પાકિસ્તાનને થશે 3 મોટા નુકસાન. કપિલ શર્મા સોની ક્વીન અર્ચના પૂરનસિંહ ગંભીર બીમારીનો શિકાર. પુત્રનું સલકાયું દર્દ. મારુતિના બોર્ડની ગુજરાતમાં વિસ્તરણ માટે રૂપિયા 4,960 કરોડના જમીન સંપાદનને મંજૂરી. અન્નામલાઈના મુંબઈવાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ મચ્યો. ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ. રિયલ મેડ્રિડે ઝાબી અલોન્સો સાથેનો કરાર સમાપ્ત કર્યો. અલવારો આર્બેલોઆને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. નડિયાદમાં 7 વર્ષની દીકરીનો ભોગ લેનાર આરોપી જામીન પર છૂટીને નોકરીએ ચડ્યો. ન્યાયના નામે મજાક થતી હોવાનો પરિવારનો આક્ષેપ. હણોલમાં આયોજિત આત્મનિર્ભર મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, ખેલાડીઓ જોડાશે. ભારતે તોડી પાડેલું JF-17 હવે વેચાણમાં. પાકિસ્તાન ઇન્ડોનેશિયા સાથે મોટા સોદાની તૈયારી. શિંદેએ તોડ્યું મૌન. ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ધારાસભ્યો કેમ આવ્યા તેની અંદરની વાત કરી જાહેરાત. આપણને હવે IMF પાસેથી લોનની જરૂર નથી. પાકિસ્તાન સંરક્ષણ પ્રધાન અચાનક નિષ્ફળ. JF-17 વિશે મારી રહ્યા છે બડાઈ. હવે કંપનીઓ પણ ખોલી શકશે મેડિકલ કોલેજ. NMCના નવા નિયમથી MBBS સીટોમાં થશે મોટો વધારો. સુનિલ ગ્રોવરની ખતરનાક કોમેડી. એવી નકલ કરી કે ગાર્ડ્સ પણ છેતરાયા. અસલી અમીર ખાનને જ બહાર કાઢી મૂક્યો. દીકરીએ આંખો ખોલી. પિતાએ દુનિયા છોડી. જન્મની કિલકારી અને તિરંગામાં વિદાયે સૌને રડાવી દીધા. ઉત્તર પ્રદેશના ઇટાહામાં બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતા પિતા જોઈ ગયા. ગુસ્સામાં બંનેની હત્યા કરી નાખી. દેશભરમાં કાતિલ ઠંડીનો કહેર. લો વિઝિબિલિટીને કારણે અમદાવાદની હવાઈ સેવા ખોરવાઈ. 30 ફ્લાઇટ્સ લેટ. મુસાફરો પણ પરેશાન. દાહોદમાં LCBએ પોતાના જ વિભાગના 3 કર્મચારીઓના દારૂના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ. ગ્રીનલેન્ડને લઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યું ચીન. અમેરિકા પોતાના હિતો માટે અન્ય દેશનો ઉપયોગ કરવાનું બંધ કરે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.